નવા ચેરમેનની નિમણૂક બાદ સામાન્ય સભામાં મેયર હિતેશ બારોટ નારાજ। વંદે માતરમ ગાન સમયે કેટલાક કોર્પોરેટરો ફોનમાં વ્યસ્ત રહેતા મેયર થયા નારાજ। નાગરિકોના પ્રશ્નોની ચિંતા કરવા સામાન્ય સભા બોલાવાઈ છે। સભાખંડની બહાર લોકરની સુવિધા છે। કોર્પોરેટર ફોન બહાર મૂકીને આવે એવી સ્પષ્ટ સૂચના મેયરે આપી। વંદે માતરમના ગાન સમયે ફોન વાપરવાને ગણાવી શરમજનક બાબત। व्यवस्था है पहला जिससे आ केवू पड़े सारू नहीं लागे चालू वंदे मातरम में फोन पाड़ो समझવું જોઈએ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા। જે રીતે અમદાવાદના મેયરે ટકોર કરી, લાગી રહ્યું છે કે હવે આ તમામ સભ્યોની લાલિયાવાડી અત્યાર સુધી કદાચ ચાલી પણ હવે નહીં ચાલે, શું કહેશો? જો અમદાવાદ શહેરના તમામ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂક થયા બાદ આજે પ્રથમ સામાન્ય સભા મળી હતી અને તેમાં સ્વાભાવિક રીતે સભાની શરૂઆત સાથે વંદે માતરમનું ગીત શરૂ થયું હતું। કેટલાક કોર્પોરેટરો છે તે વંદે માતરમના ગીત સમયે પણ ટેલિફોનમાં મચરતા હોવાની અથવા વાત કરવાની ગંભીર બાબત છે તે મેયરને ડાયસ ઉપરથી મેયર હિતેશભાઈ બારોટના ધ્યાને આવી હતી અને તેની પહેલા મેયર તરફથી તે સૂચન કરવામાં આવ્યું હતું કે તમામ ચૂંટાયેલા કોર્પોરેટરો માટે બહાર લોકરની વ્યવસ્થા છે। આવા સંજોગોમાં વંદે માતરમ ગીતનું અપમાન ન કરી અને જ્યારે પણ વંદે માતરમ ગીત વાગતું હોય ત્યારે શિસ્તની મુદ્રામાં તમામ કોર્પોરેટરો ઉભા રહે। આગામી સમયમાં આ પ્રકારે જો ફરી એક વખત ગંભીર બાબત ધ્યાનમાં આવી તો શક્ય છે કે જે પણ કાઉન્સિલરે ફોનનો ઉપયોગ કર્યો હશે તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે। પરંતુ મેયર તરફથી જે કડક સૂચના આપવામાં આવી તેને લઈને શરૂઆતી તબક્કામાં જે સામાન્ય સભા મળી હતી તેમાં એક સન્નાટો ચોક્કસથી જોવા મળ્યો હતો। જી આભાર આપનો તમામ માહિતી બદલ। તો મેયરે સ્પષ્ટપણે ટકોર કરી કે બારે લોકર આપવામાં જ આવેલા છે અને ત્યાં ફોન રાખીને અંદર આવવું એ પહેલાં અંદર આવવું નહીં, કારણ કે જ્યારે વંદે માતરમનું ગાન કરવામાં આવી રહ્યું હતું એવા સમયે ફોન વાપરતા કેટલાક સભ્યો નજરે પડ્યા હતા, જેના પરિણામે મેયરે નારાજગી દર્શાવી હતી। નાગરિકોના પ્રશ્નોની ચિંતા કરવા સામાન્ય સભા બોલાવાઈ છે, મોબાઈલ મચેડવા માટે નહીં એવી સ્પષ્ટ ટકોર મેયરની। સભાખંડની બહાર લોકરની સુવિધા છે, કોર્પોરેટર બધા ફોન બહાર મૂકીને આવે।